વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. ગુજરાતમાં મહિલા સુરક્ષાના મુદ્દે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાએ સરકાર સામે મોરચો માંડ્યો છે. આપના મહિલા નેતા પાયલ સાકરિયાએ ગંભીર આક્ષેપો કરતા સવાલ ઉઠાવ્યા છે કે છેલ્લા 5 વર્ષમાં મહિલાઓ પાછળ 25,968 કરોડ રૂપિયાનું માતબર ફંડ ફાળવવામાં આવ્યું હોવા છતાં રાજ્યમાં મહિલાઓ કેમ અસુરક્ષિત છે. પાયલ સાકરિયાએ ચોંકાવનારા આંકડા રજૂ કરતા દાવો કર્યો છે કે રાજ્યમાં ઘરેલુ હિંસાના 16 લાખ જેટલા કિસ્સા સામે આવ્યા છે અને 50,000થી વધુ મહિલાઓ ગુમ છે. આ સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં વ્યવસ્થા નહીં સુધરે તો આપ મહિલા મોરચો મંત્રીઓના ઘરે જઈને સવાલો પૂછશે. 5 વર્ષમાં 25,968 કરોડનું ફંડ મહિલા સુરક્ષા પાછળ ફળવાયું છે, પરંતુ સુરક્ષા ખરા અર્થની અંદર ક્યાં છે? ગુજરાતનું એવું કયું ગામ છે, કયું એવું શહેર છે, કયો એવો જિલ્લો છે ને કયો એવો વિસ્તાર છે કે જ્યાં મહિલાઓ અડધી રાતે પણ સુરક્ષા અનુભવે છે? 10 વર્ષમાં 16 લાખથી વધુ મહિલાઓ સાથે ઘરેલું હિંસાનો ભોગ બને છે, છતાં પણ ભાજપના નેતાઓ ચૂપ છે ને સલામતીની વાત કરે છે. ક્યાં છે સલામતી? છેલ્લા 10 વર્ષમાં 50,000થી વધુ મહિલાઓનું અપહરણ થયું છે, તો આ ઘટનાઓ શા માટે બને છે? આટલી બધી મહિલાઓ કઈ રીતના ગાયબ થઈ શકે છે? આનો જવાબ કયા ભાજપના નેતા કે કયા સરકારના મંત્રી આપશે? ગયા વર્ષ એટલે 2024નું એનસીઆરબીના આંકડાઓ પ્રમાણે 661 મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બની છે. શું ભાજપના નેતાઓના ઘરે બેન દીકરી નહીં હોય કે આટલી બધી મહિલાઓ સાથે દુષ્કર્મ થાય છે છતાં પણ સબ સલામતના દાવો કરે છે? આજે તો માત્ર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નેતા હોય કે તમામ મોટા નેતાઓ હોય, મંત્રીઓ હોય, તમામને આજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચેતવું છું. પણ હવે પછી જો આવું સતત ચાલતું રહેશે અને કડક કાયદો નહીં બને તો પછી આવનારા સમયમાં આમ આદમી પાર્ટીનો મહિલા મોરચો આ મંત્રીઓના ઘરે જઈને સવાલ પૂછશે અને મહિલાઓ ક્યારે સુરક્ષિત થશે એનો સવાલ એમના ઘરે જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી અમે ઊભા નહીં થઈએ.